લોકસભાની અંદર એમ કીધું કે રાહુલ ગાંધી પપ્પુ છે, પણ રાહુલ ગાંધીએ નેમ લીધું હતું, એમને 4000 કિલોમીટર યાત્રા એ કરી અને જે પપ્પુનો શબ્દ લાગેલો એ ઘસી નાખ્યો. આજે રાહુલ આજે સંસદને એટલું બોલે છે કે ડરો મત, આપણે પણ કોઈ ડરવાનું નથી, માટે કોઈ ડરવાની જરૂર નથી. અમે પણ બેઠા છે ટ્રાઇબલ તરીકે, એસસી એસટી ઓબીસી. ઉમરગામથી અંબાજી સુધી 15% આદિવાસી વસ્તી છે, ઓબીસી સમાજ પણ રહી છે, માઇનોરિટી સમાજ રહી છે, દલિત સમાજ રહી છે. પણ અમારી સંસ્કૃતિને પ્રકૃતિને જમીનો જાળવવા માટે અમારે કંઈ પણ કરવું પડે. અમારા આદિવાસી વિસ્તારના ઉમરગામથી અંબાજી સુધી આજ સુધી સિંચાઈનું કોઈ પાણીની વ્યવસ્થા નથી કરવામાં આવી, કોઈ પીવાની વ્યવસ્થા નથી કરવામાં આવી. અમારા વિસ્તારની અંદર રોજગારી નથી, એ રોજગારી માટે અમારો સંઘર્ષ રહેશે. શિક્ષણ માટે સંઘર્ષ રહેશે. નરેન્દ્ર મોદી ડેડિયાપાડાની અંદર આવ્યા 2003 ની અંદર, ત્યારે અમે પણ ધારાસભ્ય હતા. એમ કીધું કે બેટી પઢાઓ બેટી બચાવો, પણ આજે શિક્ષણના નામે ટ્રાઇબલની અંદર મીંડું છે અને 5000 સ્કૂલો આજે બંધ કરી દીધી છે અને કોઈ બેટીની સુરક્ષા નથી. એટલા માટે આવા ઠગ લોકોને આ દેશની અંદર અને ગુજરાતમાંથી હાંકી કાઢવાની જરૂર છે. આવનારા સમય અંદર તમે જોઈ લો કે આપણા અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતાની અંદર જેમણે ઉમરગામથી અંબાજી સુધી રેલી કાઢી અને જબરજસ્ત જાગૃતતા આવી છે, એના પરથી 100% આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવવાનું છે. એની પછી 2027 ની અંદર આ ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસનો ડંકો વાગશે અને જે કંઈ ખેડૂતોના પ્રશ્ન છે, જે પાણીના પ્રશ્નો છે, એસસી એસટી ઓબીસીના પ્રશ્નો છે, માઇનોરિટીના પ્રશ્નો છે, એ બધાનો નિકાલ કરશે. અને મને વિશ્વાસ છે રાહુલ ગાંધીનું નેતૃત્વ કે જે કહે છે એ 6 મહિનાની અંદર પૂરું કરે છે. તેમનું વચનને લઈને હું પણ પ્રેરિત થઈને આજે હું ભલે બીજી પાર્ટીમાં હતો પણ હું કોંગ્રેસ પાર્ટીમાં એટલા માટે આવ્યો છું કે ઉમરગામથી અંબાજી સુધી અમે અમારા સાથી મિત્રો ટ્રાઇબલ હોય, એસસી હોય, એસટી, ઓબીસી, માઇનોરિટી સાથે મળીને અમે આ વિસ્તારોની અંદર જાગૃતતા લાવીશું. સાથે સાથે અત્યારે અમને અહીં માનસરોવર જે છે ત્યાં ગાડી ઘણા આદિવાસીઓ રહી છે, એના પણ પ્રશ્નો છે, એનું પણ અમે ત્યાં મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે. તો આ ગુજરાતની અંદર જરૂર પડે અમે સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તીર કામથા ધારિયા ભાલા અમારી પાસે છે. જરૂર લાગે આખા ગુજરાતમાં રક્ષણ કરવાનું થશે તો અમે તમારી જોડે આવી જઈશું, પણ તમે ગભરાતા નહીં. એટલું મારી વાણી પૂરી કરું છું. જય કોંગ્રેસ.